રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા આ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરી દવેની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો છે। 11 મુદ્દાઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો નિકાલ ન આવતા એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચેમ્બર બહાર રામધૂન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એબીવીપીનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। તો 11 મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી। એબીવીપી દ્વારા આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો ચેમ્બર બહાર રામધૂન બોલાવવામાં આવે છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરી દવેની ચેમ્બરને ઘેરાવ કરવામાં આવ્યો છે। ચેમ્બરનો ઘેરાવ કરી દેવામાં આવ્યો છે। એબીવીપી દ્વારા 11 મુદ્દાઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ આ મુદ્દાઓને લઈને કોઈ પણ નિકાલ ન આવતા એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે।